वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिरान्नाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી ડાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, વ્રત ભંગ કરવાથી કેટલું પાપ લાગે? શું એ સંબંધમાં શાસ્ત્રોમાં કોઈક વચન ઉપલબ્ધ છે? ત્યારે અમે કહ્યું કે વ્રત ભંગ કરવાથી મહાન પાપ લાગે છે, અર્થાત કે મોટું પાપ લાગે છે, અને એ સંબંધમાં શાસ્ત્રોમાં વચન ઉપલબ્ધ છે। જેમ કે મહાભારતના અનુશાસન પર્વ 145મા અધ્યાયમાં જગદગુરુ ભગવાન શંકર કહે છે કે વ્રતમ आमरणाद वापी कालच्छेदेन वा हरे, अर्थात कि अपने व्रत को मृत्यु पर्यंत निभावे अथवा समय की सीमा बांधकर उतने समय तक उसका निर्वाह करे। आ प्रमाणे भगवान शंकर स्पष्ट रूपे अहीं कहे छे कि कोई पण व्रत लीधुं होय तो ए व्रत मृत्यु पर्यंत निभावવું જોઈએ अथवा तो एनी अवधि करी देवी જોઈએ। कारण के कोईक व्रत लीधुं होय અને એને મધ્યમાં છોડી દેવામાં આવે તો મનુષ્ય મોટા પાપથી લિપ્ત થાય છે। આ સંબંધમાં ભગવાન શંકર આજ મહાભારતના અનુશાસન પર્વ 145મા અધ્યાયમાં દેવી પાર્વતીને કહે છે, વ્રત ભંગે મહત પાપમ ઇતિ વિદ્ધિ શુભેક્ષણે, अर्थात के हे शुभेक्षणे, तुम यह जान लो कि व्रत भंग करने से महान पाप होता है। आ प्रमाणे भगवान शंकर अहीं स्पष्ट रूपे कहे छे कि जे पण कोईक मनुष्य व्रत भंग करे छे एने मोटू पाप लागे छे। भगवान स्वामीनारायण पण सत्संगी जीवनना बीजा प्रकरणना 7મા અધ્યાયના 35મા શ્લોકમાં કહે છે કે ધર્મ પ્રતિજ્ઞામ કૃત્વા દો ન પાલયતિ યષ્ટુતામ स्वतु स्वपचवद ज्ञेयः पुमान योशिश्च तादृशी, अर्थात के जे पुरुष प्रथम तेनी प्रतिज्ञा करीने एटले हूँ प्रतिदिन आ समय में आटला अमुक मंत्रना जपो करीश, हूँ तिथिए अनशन व्रत करीश, हूँ आ वर्ष में कृच्छ चांद्रायण आदिक करीश एवो संकल्प करीने पछी ते प्रमाणे पाळतो नथी अथवा तो मध्यमा व्रतने भंग करे छे तेने स्वपच जेवो जाणवो અને તેવી સ્ત્રીને સ્વપચી અર્થાત કે કુતરી જેવી જાણવી। અને એ સંબંધમાં દેવી દ્રૌપદી દ્રષ્ટાંત રૂપ છે કે જેણે હનુમાનજી મહારાજનું વ્રત મધ્યમાં જ ભંગ કરી દીધું હતું, એને લઈને એને મહાન કષ્ટના ભાજી થવું પડેલું। ભવિષ્ય પુરાણમાં કથા આવે છે कि एक दिवस इंद्रप्रस्थ नगर में विराजमान भगवान श्री कृष्ण ने देवी द्रौपदीए पूछ्યું कि प्रभु, अत्यारे अमे समस्त धरातलना एक छत्री शासक छीए, अमारू आ ऐश्वर्य कायम ने माटे टकी रहे एटले माटे अमो कयो उपाय करीए? त्यारे भगवान श्री कृष्ण कहे छे कि द्रौपदी, तू हनुमान जी महाराज नु व्रत कर। हनुमान जी महाराज जो तारा पर कृपा करशे तो तारू आ ऐश्वर्य कायम ने माटे टकी रहेशे। त्यारबाद भगवान श्री कृष्ण द्रौपदी ने हनुमान जी महाराज ना व्रतनी विधि बतावे छे અને દ્રૌપદી એ વ્રત કરવાનો નિયમ લે છે અને પોતાના બાજુ પર એ
13 ગાંઠનો હનુમાનજી મહારાજનો દોરો બાંધે છે, અર્થાત કે વલય બાંધે છે. દ્રૌપદી પૂર્ણ નિષ્ઠાથી હનુમાનજી મહારાજનું વ્રત કરવા લાગ્યા અને મધ્યમાં વ્રતનો જ્યારે 6થો દિવસ હતો તે સમયે અર્જુનજી જે બહાર ગયા હતા તે ઇન્દ્રપ્રસ્થમાં આવે છે અને દ્રૌપદીજીને અતિશય કુશકાય જોઈને એ દ્રૌપદીજીને પૂછે છે કે દ્રૌપદી, તમે આટલા બધા દુર્બળ કેમ થઈ ગયા છો? ત્યારે દ્રૌપદી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી હું હનુમાનજી મહારાજનું વ્રત કરું છું અને એને લઈને હું કુશકાય થઈ ગઈ છું. દ્રૌપદીની વાત સાંભળી અર્જુનજી હસવા લાગે છે કે એ તું એ શ્રી કૃષ્ણની વાત કરે છે કે જે મારા સારથી છે અને તું એ હનુમાનજી મહારાજનું વ્રત કરે છે કે જે હનુમાનજી મહારાજ મારા રથની ધજા પકડીને બેસે છે, માટે તત્કાલ તું આ વ્રત બંધ કરી દે. આ પ્રમાણે જ્યારે અર્જુનજીએ કહ્યું ત્યારે દ્રૌપદી અર્જુનજીને ઘણા સમજાવે છે, પરંતુ અર્જુનજી એકના બે થતા નથી અને અંતે એ વ્રતને છોડી દે છે અને પોતાના હાથ ઉપર જે વલય બાંધેલો હતો એ વલય એ કાઢીને પીપળાની પાસે પધરાવી દે છે. આ પ્રમાણે જ્યારે દ્રૌપદી કરે છે અને એને લઈને હનુમાનજી મહારાજનું વ્રત ભંગ કરવાથી હનુમાનજી મહારાજનો કુરાદીપો થાય છે અને પછી ધર્મજ્ઞ એવા અને ધર્મનિષ્ઠ એવા પાંડવો દુર્યોધનના નિમંત્રણથી હસ્તિનાપુર જાય છે અને દ્યુત રમવામાં પ્રવૃત્ત થાય છે અને એક જ બેઠકે યુધિષ્ઠિર મહારાજ પોતાનું મુગટ હારી જાય છે અને સભામાં દ્રૌપદીની લાજ લેવાય છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ આવીને ત્યાં એની રક્ષા કરે છે. દ્યુતમાં થયેલા કરાર મુજબ પાંડવોએ 13 વર્ષનો વનવાસ ભોગવવો પડે છે. એનું કારણ એ કે દ્રૌપદી જ્યારે વ્રત કરતી હતી ત્યારે એમણે પોતાના ખભા પર 13 ગાંઠનો વલય બાંધેલો હતો અને એને લઈને પાંડવોએ 13 વર્ષનો વનવાસ ભોગવવો પડેલો હતો. આ વાત ભવિષ્ય પુરાણમાં છે. માટે ભક્તો, કોઈક વ્રત તમે લેવ તો એ વ્રતને જીવનભર નિભાવજો, અથવા તો એની સમય મર્યાદા નક્કી કરી દેજો અને ત્યાં લગીન એ વ્રતને નિભાવજો. અન્યથા જો અઢર વચ્ચે એ વ્રતનો તમે ભંગ કરી દેશો તો પાંડવો જે પ્રમાણે કષ્ટ ભોગવતા હતા તે પ્રમાણે તમારે પણ કષ્ટના ભાગી થવું પડશે. આ પ્રમાણે લીધેલા વ્રતનો ક્યારેય પણ ત્યાગ કરતા નહીં. કદાચ એવા સંજોગો આવી પડે કે વ્રત ત્યાગ કરવું પડે તો એ માટે પણ શાસ્ત્રોકારોએ ઉપાય બતાવેલો છે. જેમ કે મહાભારતના અનુશાસન પર્વ 145માં અધ્યાયમાં ભગવાન શંકર કહે છે કે ઔષધાર્થમ યદજ્ઞાનાત ગુરુણામ વચનાદ અપી અનુગ્રહાર્થમ બંધુનામ व्रतभंगो न दुष्यते. अर्थात कि हे सुबेक्षणे, तुम यह जान लो कि व्रत भंग करने से महान पाप होता है, परंतु औषधि के लिए अनजाने में गुरुजनों की आज्ञा से तथा बंधुजनों पर अनुग्रह करने के लिए यदि व्रत भंग हो जाए तो वह दूषित नहीं होता. આ પ્રમાણે ભગવાન શંકરે અહીં વિકલ્પ બતાવેલા છે કે કદાચ બીમાર હોઈએ અને ઔષધિ ગ્રહણ કરવી પડે તો વ્રત ભંગ થતો નથી. અજાણતાથી કદાચ વ્રત ભંગ થાય તો મનુષ્ય પાપથી લિપ્ત થતો નથી. ગુરુજનોની આજ્ઞા હોય અને ગુરુજનો કહે કે વ્રત
મૂકી દેવ તો એ વ્રત ભંગનો દોષ લાગતો નથી, અને પોતાના સંબંધીઓ પર અનુગ્રહ કરવાને અર્થે જો વ્રત ભંગ કરવામાં આવે તો એનો દોષ લાગતો નથી. આ પ્રમાણે ભગવાન શંકર કહી રહ્યા છે. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને કોઈક વ્રત લીધું હોય તો એને નિષ્ઠાપૂર્વક પાલન કરે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવન્તુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.